અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગૌશાળાના લાભાર્થે ઓપન ટેનિસ નેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બારકોટ ગામે જય દ્વારકાધીશ દ્વારા સંચાલિત ગૌશાળાના લાભાર્થે ઓપન ટેનિસ નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોડીનાર, અમદાવાદ, ભાવનગર, દીવ, રાજકોટ, ઉના, મહેસાણા, સાવરકુંડલા તથા મુંબઈ સુધીના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓ બાબરકોટ ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા માટે આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગ્રાઉન્ડ સફાઈના કામમાં બાપા સીતારામ, રામ મહિલા મંડળ, ભોળાનાથ મહિલા મંડળ, રાધાકૃષ્ણ મહિલા મંડળ દ્વારા ગામના મહિલાઓ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી તથા ગામના તમામ ગ્રુપ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. બાબરકોટ ગામે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજુબાજુના ગામોની ટીમો પણ જોડાઈ હતી. બાબરકોટ ગામના યુવાનોમાં ક્રિકેટ પ્રત્યે ખૂબ પ્રેમ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટમાં બાબરકોટ એક જ ગામની 30 ટીમો જોડાઈ હતી, જેમાં સંતોષ 11, કૃષ્ણા, મિલન એકદંત, જય ગોપાલ જેવી વિવિધ ટીમો શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સેમીફાઇનલ અને ફાઇનલ સુધી પહોંચી હતી.